ઓહો જોવાની તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છે ધાબા ઉપર અને ધાબા ઉપર આપણે હવે બનાવવાનો છે ખાટલો અને કેવું કે ડાયરેક્ટ નીચેથી ઉપર બધું હાલવાનું કામકાજ ચાલી રહ્યું છે એટલે પાયા એવું બધું અને આપણી આ પાટી છે। તો ચાલો મારા કલેજાઓ મસ્ત હવે ખાટલો બનાવી દઈએ કેમ કે હવે ચોમાસું આવી ગયું છે તો કેવું કે બધું જીવજંતુ આવતા હોય એટલે ઘન બનમાં પેસી ના જાય એટલે ખાટલામાં જ ઊંઘવું ફરજિયાત થઈ ગયું છે। તો આ અમારા માહિરભાઈ અને આ નિધિ શું લઈને આવી તું ઉચકાવ્યું તારથી હે ઉચકાવ્યું બેસી જાવ હવે ઉતરી જાની છે પારી પર બેસી જા લાય સારું સારું ઊભી રહે શાંતિ રાખ લઈ લઉં છું તમને હા ઉપર ચડી જા ચડતા નહીં આવડતું હવે ઉતરી જા લે ઓય ઉતરી જા તું નીચે ઉતરી જા બેસી જા ચાલ ફટાક દે બેસી જા હલલ ના કરીશ આવી ગયા જેમ જમવાનું ચાલુ છે એમ જમવાનું છે તે જમવું અમારી તો મિત્રો ફાઇનલી આ કાઠું ઊભું થઈ ગયું છે હવે અને થોડું સાઈડમાંથી ફિટ કરી દેવાનું છે પછી પાટી ચડાવી દેવાની છે। તો ચાલો અમારા માહિરભાઈ શું બનાવે તને આવડે કાતો બનાવતા નહીં આવડતો જો ભાઈ ખાટલો બની ગયો છે બોલ તો જો ભાઈ ખાટલો બની ગયો છે બોલે બોલે એવું અલા જો આ ડૂમ ડૂમ ટેન આવ હે પત્રો ઉપર નહીં જવાનું અપાઈ જા ચાલ ઉતાર દેશ નીચે ખબર પડી તો મિત્રો સૌથી પહેલો પાટો આપણે અહીંયાથી લેવાનો છે અને ઊભા પાટા કેટલા 7 કે 9 મારવાના છે। તો ચાલો ચાલુ કરી દે આપણું કામકાજ બોલ તો મારા કલેજાઓ ફાઇનલી ખાટલો ભરાઈ ગયો છે। હવે મેન કામ વસ્તુ એ રહ્યું છે કે ખેંચવાનું છે અને જો 1 2 3 4 5 6 7 8 અને 9 પાટી ભરી છે કેમ કે 9 પાટી જ આવી અને કેવું કે તમે 7 9 11 એવા મારા કલેજાઓ તમે ભરી શકો છો। આ કેવું કે દર પેઢીઓથી ચાલતું આવે છે કે એકી સંખ્યામાં જ કેવું કે પાટી ભરવી ખબર નહીં શું કારણથી ભરવામાં આવે છે પરંતુ આપણે ભરી દીધું છે અને હવે થોડો ખેંચવાનો રહ્યો છે જે મેન વસ્તુ છે પછી કેવું કે ખાટલો જે આ થોડો ઢીલો છે એ કડક થઈ જાય અને અમે અહીંયા ખાટલો બનાવી રહ્યા છે। તો અમારા નિધિબેન હથોડી લઈને શાંતિથી બેસી રહ્યા છે। નિધિ કેવું લાગ્યું તને આવડી ગયું હવે જોઈ આવડી ગયું બનાવીશ તું પછી ખાટલો બનાવીશ પછી હોવે બનાવીશ હે મોટી થઈને બનાવીશ નહીં બનાવ પોલ જ મારીશ કોમ જ નહીં કરું તું પોલ મારીશ હોવે કે પાછી લે તો મારા કલેજાઓ ફાઇનલી ખાટલો બની ગયો છે। તો તમને કેવો લાગ્યો વિડીયો અને મારા કલેજાઓ આ ખાટલામાં જો મારા પગ ઠેક ખાટલા સુધી પહોંચી જાય છે અને માથું ઠેક આટલે લાગીને પહોંચી જાય છે। તો હાથ બાબા કરું તો સીધા હાથ બહાર જ જાય પરંતુ ખાટલામાં મસ્ત મારા કલેજાઓ લાગે કેમ કે ખેંચેલો ખાટલો હોય અને નવી પાટી હોય ને તો મસ્ત મારા કલેજાઓ ઊંઘવાની મજા અલગ હોય કેમ કે બેડમાં જે ઊંઘવાની મજા ના આવે ને ખાટલામાં ઊંઘવાની મજા જ કંઈક અલગ હોય। જે ગામડા હોય એમને પૂછી દીધો મારા કલેજાઓ। તો હાલો એક નવા વિડીયોમાં મળીશું અને અમારા નિધિ કહી દે કલેજાઓ ખાટલો બની ગયો છે એવું કહી દે કલેજાઓ ખાટલો બની ગયો છે એવું કે ને ઓહો જો આ નિધિ પણ બોલી ગઈ છે। તો હાલો મારા કલેજાઓ એક નવા વિડીયોમાં મળીશું। જય માતાજી। बिग थैंक यू फॉर बीइंग हियर। बहुत बहुत धन्यवाद। अच्छा અત્યારે આપણે બનાવવાનો છે ખાટલો અને અમારો માહિર અને નિધિ બાકી પડ્યા છે કામકાજે સીધા અને હવે તો ટાયર જ ફેરવવાનું આ ટાયર ફેરવવાનું છે એમ કે તું મને હે પોપાટ ટાયર ફેરવવાનું છે અને વાડી ખાટલો બનાવતા આવડે નિધિ ને આ બનાવવાનો એ આવડે છે હોવે આવડે તા એ કરો હું એવું બીજું લેતા નહીં એકાદું એક જ છે આવું મોલ્યું એટલું ખારું કોને તે લેતા પણ એટલું ના થાય રે વધારે જોઉં છે ખાચરો મારી નહીં પડે લાગડા જુબો ખાટલો બનાવે નીતિ